નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મેઘમહેર હજુ યથાવત છે। મોટાભાગની નદીઓ ભરાઈ અને ડેમ ભરાઈ રહ્યા છે। સુરતના માંગરોળના કોસાડીમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે, ત્યારે નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। આ સિવાય નર્મદા ડેમમાં પણ 90% પાણી ભરાઈ જતાં પાણીની આવક થઈ છે। આ સિવાય ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમમાં 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 1,25,658 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। હાલ ડેમમાં પાણીની સપાટી 33,476 ફૂટ પહોંચી છે, જે ભયજનક સપાટીની નજીક છે। આ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવર ડેમમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાં પાણી છોડવામાં આવતા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 13,547 મીટર પહોંચી છે અને સતત વરસાદના કારણે સપાટીમાં હજુય વધારાની સંભાવના છે। હાલ નર્મદા ડેમ 90% ભરાઈ જતાં 15 ગેટ 2.2 મીટર ખોલવામાં આવ્યા છે। જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।